ડાયમંડ નગરી અને તેની સાથે સાથે સિલ્ક સિટી તરીકે સુરત ઓળખાય છે, કારણ કે અહીંની સાડીની દેશ વિદેશમાં એક આગવી ઓળખ છે. પણ સુરતની સાડીથી સુરતના ઝંડા પણ પ્રચલિત થયા છે. ધાર્મિક અને રાજકીય આયોજનમાં સુરતના ઝંડાની ડિમાન્ડ પણ હવે શરૂ થઈ છે. સુરતમાં નાના 9 સેન્ટીમીટરથી લઈ 5 સેન્ટીમીટર સુધીના ઝંડા બની રહ્યા છે અને આખા વર્ષ દરમિયાન સુરતમાંથી અંદાજે 500 કરોડની આસપાસ ઝંડાનો કારોબાર થાય છે. સુરતમાં વેપારીઓને સારું માર્કેટ મળી રહેતા વેપારીઓની સંખ્યા વધીને 100ની આસપાસ પહોંચી ગઈ છે. सूरत में जो ध्वज बनता है उस कपड़े की एक विशेषता होती है. अच्छे कपड़े और अच्छी प्रिंटिंग, अच्छी गुणवत्ता का ध्वज रहता है. जो भी भगवान के जो पोस्टर आप देखेंगे तो ऐसा लगेगा जैसे डिजिटल स्वरूप में भगवान है. और अच्छी गुणवत्ता के कारण सूरत के डिमांड अच्छी रहती है. जैसे कि भारत देश में कई प्रजाति के लोग रहते हैं, विभिन्न धर्म के लोग रहते हैं. उसी में भारत में एक शहर सूरत, जैसे मिनी इंडिया भी कहा जाता है, वहाँ पे सब तरीके के सब जाति के लोग रहते हैं, जिससे कि झंडों की जो डिमांड है वो हर जाति के लोगों में बढ़ती जा रही है. जैसे कि रामनवमी पे राम जी के झंडे, हनुमान जयंती पे हनुमान जी के झंडे, शिवाजी जयंती पे शिवाजी जी के झंडे, बुद्ध पूर्णिमा पे बौद्ध जी के झंडे, इन सब की जो भी वैरायटी के झंडे हैं उनकी डिमांड बढ़ती जा रही है. हमारे यहाँ छोटी साइज़ 6-9 से लेके बड़ी साइज़ 60-90 तक के सारे झंडे मिलते हैं. આ બાજુ દીપડાની વસ્તી ભાવનગરના વલભીપુર સુધી પહોંચી ગઈ છે. અહીંયા કેનાલમાં એક દીપડો ફસાઈ ગયો હતો. ગામ લોકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પહોંચ્યા હતા અને આ દીપડાની કામગીરી, રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી અને આખરે દીપડાને કેનાલમાંથી હેમખેમ બહાર કાઢી લેવાયો હતો. એવું લાગી રહ્યું છે કે જંગલ ટૂંકું પડી રહ્યું છે, કારણ કે એક તરફ દીપડા ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે, બીજી બાજુ સિંહણ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનું જાણે કે પરમાનન્ટ ઠેકાણું બનાવી ચૂક્યા હોય એમ અમરેલી, ખાંભા અને એની આસપાસના ગામોમાં સિંહણના રોજિંદા આંટાફેરા જોવા મળતા હોય છે. અને હવે ખાંભામાં સિંહણના આંટાફેરા, ખાંભા શહેરની ગલીઓમાં સિંહણના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે. અને એની સાથે સાથે નાના બામરાણ ગામે પણ સિંહણ દેખાતા ફફડાટ ફેલાયો છે. સિંહણ દેખાતા અહીંયા લોકોએ વન વિભાગને પણ જાણ કરી છે. પણ વન વિભાગ પણ આમાં કરે તો કરે શું, કારણ કે જંગલ 1400 સ્ક્વેર ફૂટનું છે અને સિંહોની વસ્તી સતત વધી રહી છે, ખોરાક ઓછો પડી રહ્યો છે, જમીન ઓછી પડી રહી છે, ને એટલે જ કદાચ સિંહ અને દીપડા ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તારો, રેવન્યુ વિસ્તારમાં પહોંચી રહ્યા છે. ગીર સોમનાથના કોડીનારમાં ચૂંટણી થઈ. ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની આ ચૂંટણી હતી, પણ બંને બિનહરીફ ચૂંટાયા છે. પ્રમુખ તરીકે દિલીપ મોરી ચોથી વખત બિનહરીફ ચૂંટાયા છે અને ઉપપ્રમુખ તરીકે એભાભાઈ રામ બિનહરીફ ફરી એકવાર ચૂંટાયા છે. થોડા દિવસો પહેલા જ ડિરેક્ટરોની પણ ચૂંટણી યોજાઈ હતી. કુલ 12 બેઠકો ભાજપ પ્રેરિત બિનહરીફ ચૂંટાઈ. અમારી ચોથી ટર્મ છે સતત. અમે છેલ્લા 15 વર્ષથી આ સંસ્થાનું સુકાન સંભાળીએ છીએ. છેલ્લે આ ચૂંટણી બિનહરીફ થઈ છે અને બિનહરીફ થતા આપણા પ્રાંત અધિકારીએ એજન્ડા કાઢ્યા અને પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી થઈ મામલતદાર સાહેબના અધ્યક્ષ સ્થાને. અને એમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે સતત ચોથી વખત પ્રમુખ તરીકે હું અને ઉપપ્રમુખ તરીકે એભાભાઈ રામ સર્વાનુમતે છૂટાઈ આવેલ છે. ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ખેડૂતોના પ્રશ્નો અને તેમને પડી રહેલી મુશ્કેલીઓ પર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે સરકારને રજૂઆત કરવા પર તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા 1947 15 જાન્યુઆરીએ પ્રજાના કલ્યાણ માટે અને અંગ્રેજોને હટાવવા ખેડૂત કલ્યાણ સંગઠન તૈયાર કર્યું હતું. અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું સ્નેહ મિલન રાખ્યું છે. એમાં મુખ્ય મુદ્દો અમારો એ છે કે ભાવનગર મહારાજા સાહેબે 1947માં જે પોતાનું રાજ પ્રજાને અને અંગ્રેજોને હટાડવા માટે અને પ્રજાના કલ્યાણ માટે આપ્યું છે, એને આજે ત્યાગ દિવસ તરીકે ઉજવવામાં આવે, એટલે અમે એનો આજ ત્યાગ દિવસ ઉજવો. મહારાજા કૃષ્ણકુમારસિંહની જીવનશૈલી પણ કીધી છે અને હજી વધારે કહેવાના. અને સાથે સાથે અમારા મુદ્દા છે કે ભાઈ ખેડૂતોના કપાસના ભાવ, ડુંગળીના ભાવ, સિંગના ભાવ એ અડધા છે. જો સરકાર ધારે તો આસાનીથી 1 કલાકની અંદર આ કામ પતી જાય એવું છે.